હવે કા ઘઉંનો કઈ નિકાલ નથી કરવાનો, આમનામ રાખવા છે. ચૂલાની ડિમાન્ડ વધી ને એમાં મમ્મીને મજા આવી ગઈ. કા મમ્મી? નકર મમ્મી હે ને મમ્મીને આમ ચૂલે રોટલા પહેલા ન કરવા દેતા. ઓશિકા ઉપર બેઠી છો ને બે સાઈડમાં ઓશિકા હે ને પાછળ ઓશિકું હે ને આખું ઘર જો ખડે પગે. હો આખું ઘર ખડે પગે. મારે હે ને ખાટા ખાવા છે, ગળા કરતા ખાટા ખાવાની મજા આવે. આખી સેતુડી ભરી છે. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે તારીખ છે 1 એપ્રિલ અને વાર છે બુધવાર અને અમે લોકો એને ગામડે આવી ગયા છીએ. 10:30 વાગ્યા છે અને બધું જ કામ કરીને ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા છીએ. તો જો હે ને અહીંયા મેં છે ને પછી એક્સ્ટ્રા કામમાં પોતા લાવી હતી, એ પોતાને ઓટવાનું કામ કર્યું. અને જીવા જો મારા સામું જોવી છે. જીવાને થોડીક સવારમાં થોડુંક ઓલું થઈ ગયું હતું હે ને. દીદી જો એ લસણ ફોલેસ. સાંજે ની બપોરનો પ્રોગ્રામ છે દૂધી કોફતાનું શાક. અને મમ્મી જો ક્યાંક ગયા હતા ને, ક્યાંથી લઈ આવ્યા હતા? ભાભુનિયાથી ઘોડિયું લઈ આવ્યા નાનું એવું. અને જો અમારા બહારનો નજારો. અમે હે ને રાજકોટથી અમે હે ને 11:30 નીકળ્યા હતા અને 1 વાગ્યા પછી અમે લોકો હે ને ગામડે પહોંચ્યા. એટલે પછી ઉઠવામાં મોડું થઈ ગયું થોડુંક. અને પછી આ લેઝી હે ને મોર્નિંગ ચાલુ થઈ ગઈ હતી અમારી. અને થોડાક મોડા નવરા થયા અમે. અને આ સાઈડ જો મમ્મી જો. મમ્મી શું કરો છો? શું કરો છો? બાજરાનું દહીણું. હા. અને એની પહેલાં હવે જેસલમેર ફરવા ગયા પછી ડાયરેક્ટ ગામડે આવ્યા હતા ને તો આ ઘઉં હજી અથાવ્યત આમનામ જ પડ્યા છે. મમ્મી એને કંઈ નિકાલ નથી કરવાનો? ગોંડલ. અને પછી એના ઓલું વાવાઝોડું વચ્ચે નહોતું આવ્યું એટલે બધું ઢાંકી દીધું છે. મને એમ લાગે છે 2 દિવસ અમે રોકાવાના છે ને કદાચ એના માટે જ અમે રોકાવાની છે એવું લાગે છે. કેમ કે આમાં પૂતળિયા ને કાંકરા બહુ આવ્યા છે. મશીન મારવાનું છે મમ્મી, મશીન મારવાનું છે. ટૂંકમાં હાલો આજે એના વ્લોગમાં તમને મજા આવશે. અને આ પેલા છે ને મારા સાસુ છે, એવું પૂછતા નહીં કોઈ. જો આ બેઠા ને એ થોડાક દૂર દેખાય તમને, બપોરે નજીકથી બતાવીશ. અને જો અમારા આ ભાણકી બેન છે. ભાણકી બેન હવે હે ને રાજકોટ જવાના દિવસો નજીક આવી ગયા છે. કા ભાણકી બેન આવી લે, આ બાજુ કેટલી સરસ લાગે છે. કે તો ખરા, ઓમ તો બહુ બોલતી હોય. કે હે દીદી તમારા રાજકોટ જવાના દિવસો નજીક આવી ગયા. ગમશે કે નહીં? ત્યાં ગમે ઈ ખાલી બહારથી સારું લગાડે બાકી અંદરથી નથી ગમે એમ એને. કા જીવા? હે જીવા, રાજકોટ જાવું છે તારે? રાજકોટ જાવું છે? તને કહું છું પપ્પાની ઘરે જાવું છે. એક અમારે ને શેરીમાં કોકે હે ને, કોકે નહીં ટૂંકમાં અમારે ઓલા સોળ ભાભી એને ગાય બાંધી છે ને, કેવી ભાંભરે જ જો. સવારનું હું એ ગાયને જ સાંભળું છું ક્યારની. અમારી શેરી જો એકદમ સુનસાન. અને બપોરે હે ને દૂધી કોફતાની સબ્જી બનાવવાની છે એટલે એની રેસીપી હું તમને આપીશ. એટલે વ્લોગમાં તમે બન્યા રહ્યો. અને તે થોડુંક એક્સ્ટ્રા કામ છે, જે 10-10:30 જ થયા છે ને, 11 વાગ્યા સુધી એક્સ્ટ્રા કામ આપણે પતાવી દઈએ એટલે પોતું કરવાની મજા આવે. જો એને અત્યારે ચૂલાની ડિમાન્ડ વધી ગઈ. જો રોટલી કરી નાખી, હવે રોટલાનો વારો નહીં ના દીદી બનાવે છે કેમ કે મને ચૂલો ફાવતો નથી. ચૂલાની ડિમાન્ડ વધી ને એમાં મમ્મીને મજા આવી ગઈ. કા મમ્મી? નકર મમ્મી હે ને મમ્મીને આમ ચૂલે રોટલા પહેલા ન કરવા દેતા. અને અત્યારે અમે ખુદ ચૂલે રોટલા કરીશી. હું જીવા બે જો પહોંચી ગયા છે. હે જીવા, જો આયા દેર. શું કે મમ્મી? દેર ભોજાય. હા ભાઈગા જો ભાઈગા. ટોપિક હાલતો તો મેં ક્યારનો વિડીયો ચાલુ નથી કર્યો. વિડીયો ચાલુ કર્યો ભાઈગા. હા પેલા અમે કોઈ દી ચૂલે રોટલા ન કરતા પણ હવે ને ચૂલાની ડિમાન્ડ વધી ગઈ ને એટલે બપોરે ને સાંજે 2 ટાઈમ દીદી રોટલા ચૂલે કરો છો? શાક ને સંભાર જ ખાલી ત્યાં કરવાના, બાકી ચૂલે રોટલા કરવાના. અને જીવાને જો મને ઈચ્છા થાય કે ફોન લઈ લો એવું થઈશ. મેં તમને એવું કીધું હતું હું હે ને સબ્જીની રેસીપી આપીશ. પણ સબ્જીમાં કેવું થયું ખબર? જો કાશ્મીરી ચટણી નહોતી, પ્લસ થોડોક પંજાબી છે ને એમાં મસાલો નાખવાનો હોય શાકનો, એ નહોતો. તો તમને બતાવીશ પણ હે ને કંઈ આમ બતાવ્યા જેવું નથી. સબ્જી કાળું થયું થોડુંક કેસરી થવાનું એની જગ્યાએ. પછી મેં રેસીપી જ નહીં આવી કેમ કે હે ને બહુ બધી વસ્તુઓ અવેલેબલ નહોતી
એટલે ટૂંકમાં અમારે ઘરના ખાવું હતું ને એટલે પછી કંઈ બહુ મસાલાની કંઈ બહુ રિક્વાયરમેન્ટ નહોતી. નકર અમારા ગામમાં એમ તો મળી જાય કા મમ્મી, પણ પછી મેં કંઈ મોકલા નહીં, ચલાવી લીધું, કામ ચલાવી લીધું, એટલે મેં થોડુંક મસાલાવાળું ઓછું ખાઈ. એ તમને બતાવીશ. બ્લેક કલરનું સબ્જી થયું છે દૂધી કોફતાનું. કોઈ દી તમે જોયું નહીં હોય. આમ જો જીવા જોતી છો વિડીયોમાં. આવી જાવ. ચૂલાના બાજરો અને મકાઈ મિક્સ કર્યું છે. મારા સાસુ એવું કે છે ગરમ ન પડે અત્યારે, એટલે નકર પહેલાં બાજરો ખાતા, અત્યારે બાજરો મકાઈ મિક્સ. આવી જાવ ચૂલાના રોટલા ખાવા. અને જો ખાવાવાળા બધા બેસી ગયા છો. મારા સસરાઓ તેને વાડીએ આવી ગયા છે. ઓલી બાજુ તો ગાય. અમને એને બધાને ધારી એમ જ મજા આવે છે. આવડો મોટો મહેલ મૂકીને અહીંયા બેઠા છીએ. અમારા ઘરે ત્યાં થોડુંક હુઘરું લાગતું હોય છે. આ બધું વ્યવસ્થિત પડ્યું નથી ને, એટલે ઘઉં ને બધું લેવાઈ જાય ને પછી વ્યવસ્થિત લાગશે. શેઠ હાઈલા આવે છે હરખું કરતા. ભાવિકા ઘઉંનો કઈ નિકાલ નથી કરવાનો, આમ રાખવા છે. ભાવ વધુ લેવાનો છે એમ. હા, ભાવ વધુ લેવાનો છે એટલે આમ રાખ્યા છે. એટલે ઓલા ઘરમાં જ કાઢીને દેવાની ને ડાયરેક્ટ બહારથી દઈ દેવાના અમારે. પેલા તો આપણે આ ભાણકી બેને નહીં દેવા પડે આણામાં ઘઉં. ના મમ્મી કેટલા હોય? એક તગારું એક ઘઉં લઈ જવાનો હોય તમારે. એટલે આ ભાણકી બેન ને અમારે ઘઉં દેવા હાટું રાખ્યા છે. એટલે પછી એ જાય ને પછી અમારે અંદર ભરવા છે. એ જોતા ને એટલા પેલા લઈએ પછી ભરવા છે અંદર. હા, જીવાથી જેટલા ભરવા ને એટલા ભરી દેવાના છે એને અમારે. જીવા ઉઠીને ડાયરેક્ટ આવી છે ચૂલા આગળ. પોણા 3 થયા છે અને આખું ઘર જો ખડે પગે. હો, આખું ઘર ખડે પગે. અને જીવાનું હે ને કાલે 6 મહિના પૂરા થાય ને દીદી. 6 મહિના થઈ જાય. આખું ઘર હવે એને ખડે પગે છીએ. પણ આ હે ને હાડી ભાણકી બેન સ્માઈલ નથી કરતી. ઓય જીવું, સ્માઈલ કરો કંઈક સ્માઈલ, તો તમારા ફોટા હારા આવે. જો હવે કરી સ્માઈલ. ફોન પકડવા છે અને સિંહાસન ઉપર આમ બેહાડી છો એને. એટલે 6 મહિનાની થઈ ગઈ છે. એટલે હા, માસીને જ લેવા પડે ને. માસી ઠેક ગામમાંથી આવ્યા છે અહીંયા. એ જીવું એટલે જો છોકરા થાય ને પછી આવું થાય કા દીદી. એટલે જો અહીં હલતા નથી કા ભાવિક. જય બાકી બિંદાસ. હો, ઓહો વિડીયોમાં સ્માઈલ કરે છે, ફોટામાં નહોતી કરતી. આવું ન હાલે હો જીવા. 6 મહિનાની થઈ ગઈ છે અમારે ભાણકી બેન. જોઈ લો બધી વસ્તુ નવી પહેરેવી. જો કેવી મસ્ત લાગે છે. નવા કપડાં. તારે તો ભાઈ ટેસ્ટડા છે. હો ભાઈ, ઓશિકા ઉપર બેઠી છો ને બે સાઈડમાં ઓશિકા હે ને પાછળ ઓશિકું હે ને નવા કપડાં પહેરવાના. ને તને કહું જીવા તને કહું છું તારે બહુ જલસા છે. ગોલ્ડન પીરિયડ હાલે સારો અત્યારે. તમારે બેનો હાલતો હતો દીદી અને સાગર કુમારનો અત્યારે પૂરો થાય હમણાં ગોલ્ડન પીરિયડ. એ જીવું ગાલ પાકી કેમ હે મમ્મી? કેવા ગાલ એના? ગાલ ખેંચવાનું મન થઈ જાય એવું છે. અહીંયા જો એને પપ્પા આવી ગયા. એડિટર હવે ફોટા પાડને કે બરાબર હોય તમારે એડિટ કરી દેવાના છે. ફોટા પડી ગયા. હો, જો માસી આવી ગયા. માસીને પેલા વ્લોગમાં નહોતો આવું. હજી જો પાછા થઈ ગયા.
હે ને એટલે ભર બપોરના 3 વાગી ગયા છે ને 3 વાગે અમારા ઘરમાં સિચ્યુએશન છે અત્યારે. કાકી ન્યા મેં આખું લશ્કર લઈને આવ્યા છો. જોઈ લ્યો છોકરા, કુહુ, હાર્ગી, દજુ, કાકી અને હજી 2 જણા તો છે ને ઓલા બેઠા છે. ભાણકી બેન અને નૈના દીદી 2 હોતા બેઠા છે. ને કાકીને પીછવાડે જ છે ને કેવડો મોટો સેતુડીનું ઝાડ છે. જો સેતુડા જુઓ. ઓહો એ ટૂંકમાં કાલ નૈના દીદી અહીંયા આવ્યા છે ને તો ફ્રીજમાં ઓલરેડી પડ્યા હતા, પણ મેં મારે એને ખાટા ખાવા છે. ગેડા કરતાં ખાટા ખાવાની મજા આવે. આખી સેતુડી ભરી છે એટલે પોર તો અમારે વાવી દેવું છે. કાકી મને કહીજો હો. પણ પછી મને લાગે કાકી અમારે પાડોશ મૂકી દેવાના કા કાકી? પછી પાડોશી વયા જાય. પછી આવજો. હા કુ ભાઈ તને સેતુડા આ કુ શરમાડ બહુ. સેતુડા ભાઈવા કે નહીં? ઓલો હાથ આમ કર, ઓલો હાથ આમાં ઢોળાઈ જાય. તને ભાઈવા કે નહીં સેતુડા? નહીં નો આવે તને તો જુગો. સેતુડા ભાવે જ ને કા દજુ. કાલ તને નહીં ના ભાઈ ક્યાં ચડાવ્યો તો? ઉપર ચડાવ્યો તો. ઈ બન કેતો હતી કે જો નહીં ના ભાઈ મને અહીંયા ચડાવ્યો ઠેકી કે. હાલો સેતુડા ખાવા લાલ ને કાળા બેય છે આમાં.